મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હું અત્યારે જઈ રહ્યો છું ધારેશ્વરી ખોડિયાર મંદિર, જે ધારી પ્રેમપરા ખાતે આવેલું છે. અને અંદર જઈને તમને મંદિર અને જગ્યાનું દર્શન કરાવું છું, મંદિર અને જગ્યાના દર્શન કરાવું છું. તો સાથે બનાવેલા રહેજો. આ છે ધારેશ્વરી ખોડિયાર મંદિર અને બધા મહેમાનો અને મિત્રો અત્યારે અહીંયા મદદ માટે હાજર છે. ને આપણે મંદિરમાં જઈએ અને જોઈએ જગ્યા કઈ રીતની દેખાય છે અને જગ્યામાં કઈ રીતનો એનો વ્યૂ આવે છે. અહીંયા છે અત્યારે બાલમશાહ પીર, પીરાણું બાલમશાહ પીર અત્યારે અહીંયા બિરાજમાન છે. બાલમશાહ પીરની બાજુમાં માતાજી મેલડીમાં, સાક્ષાત મેલડીમાં, હાજરા હજુર મેલડીમાં અત્યારે અહીંયા બિરાજમાન છે. તો બોલો જય મેલડીમાં. અને મેલડીમાંની બાજુમાં ધરમદાસ બાપુની સમાધિ છે. અને ધરમદાસ બાપુ એટલે કે ધારેશ્વરી ખોડિયાર મંદિરના મહંત શ્રી જે દેવ થઈ ગયા છે ને આ એમની સમાધિ છે. અને આ છે મંદિરનો આખો વ્યૂ. તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની જગ્યા છે, કેટલી પવિત્ર જગ્યા છે અને કેટલી શાંત અને પ્રકૃતિથી નજીક લાગતી જગ્યા છે. અને આ જગ્યામાં તમે તમારા કોઈ પણ પ્રસંગ સાચવી શકો છો. અને આ જગ્યામાં ઘણા બધા પ્રસંગો સચવાય છે. ને એના માટે જો હું તમને બતાવું ને તો આ છે રસોડા વિભાગ. આ રસોડા વિભાગ છે. અહીંયા કોઈ પણ પ્રકારના પ્રસંગ નાના મોટા સચવાઈ જાય છે. બહુ સારી વ્યવસ્થા છે રસોડા માટે. ને આ રસોડામાં આજની જે કાંઈ શ્રાદ્ધ માટેની તૈયારી છે, ભોજનની તૈયારી, એ બધી અત્યારે થઈ રહી છે. જમવાનું બનાવવાનું બધું ચાલુ છે. અને તમે જોઈ શકો છો કે આ ધારેશ્વરી ખોડિયાર મંદિરનો રસોડા વિભાગ છે. અને આ ધારેશ્વરી ખોડિયાર મંદિરનો એક વ્યૂ છે. તો અહીંયા ખોડિયારમાં બિરાજમાન છે. તો તમને હવે ન્યા લઈ જઈશ અને માતાજીના દર્શન કરાવીશ. તો હવે આપણે ખોડિયારમાંના દર્શન કરવા જઈએ. અને એમ કહેવાય ને કે ખોટાની ખોડલ હોય નહીં ને ખોડલનું ખોટું હોય નહીં. તો ખોડિયારમાંના દર્શન કરીએ અને દર્શન કરીને આપણે પવિત્ર થઈએ અને માતાજી પાસે કાલાવેલા કરીએ કે હે માતાજી, અમારી દરેક પીડા હરજો અને અમારા દરેક દુઃખ દૂર કરજો અને અમને કાયમ નિરોગી રાખજો. તો આપણે હવે ખોડિયારમાંના દર્શન કરીએ. ખોડિયારમાંના દર્શન કરવા માટે મનથી પવિત્ર થઈને માતાજી પાસે જઈએ. જય ખોડિયારમાં. એક એવી માતાજી કે કોઈ પણ પીડા તમારી પળવારમાં દૂર કરી દે. અને જો એને સાચા દિલથી યાદ કરો ખોડિયારમાંને, તો તમારા દરેક કર્મો સુધરી જાય. તો આ છે ખોડિયારમાં. તો હે ખોડિયારમાં, જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એની દરેક પીડા દૂર કરજો. એને દરેક ખોટા કર્મમાંથી મુક્તિ આપજો. અને ભૂલથી કોઈ એવા કર્મ થઈ ગયા હોય તો એના કર્મો સુધારજો. ને ફરીવાર કહેવાય છે કે ખોડલને જો તમે સાચા દિલથી યાદ કરો ને તો એ તમને ક્યારેય નિરાશ નથી કરતી. કેમ કે ખોટાની ખોડલ હોય નહીં ને ખોડલનું કોઈ દી ખોટું હોય નહીં. ને આ છે મંદિરનો એક આગળનો વ્યૂ. અત્યારે બધા મહેમાન અહીંયા બેઠા છે. મારા એક મિત્રના દાદીમાનું શ્રાદ્ધ છે અને એ શ્રાદ્ધ નિમિત્તે દરેક મહેમાન આવ્યા છે. અને બસ સરસ મજાની જગ્યા છે. ક્યારેય તમે જો પ્રેમપરા ધારી આવો છો તો આ જગ્યાના દર્શન કરજો ને આ જગ્યાની મુલાકાત લેજો. અને માતાજીના દર્શન કરવા માટે અચૂક ને અચૂક આવજો. તો મિત્રો જય માતાજી. ને ફરીવાર કહીશ કે ખોટાની ખોડલ હોય નહીં, ખોડલનું કોઈ દી ખોટું હોય નહીં. જય ખોડિયારમાં.